નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના માલિકા ગામના જાગૃત નાગરિકો દ્વારા ગંદકી આરોગ્ય પ્રશ્ને લગતા ઇન્ચાર્જ મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી। છેલ્લા ઘણા સમયથી ગંદકી અંગે માલિકા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆતનું કોઈ પરિણામ નહીં મળતા મામલતદારશ્રીને લેખિત રજૂઆત કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું। ગુજરાત રાજ્યના અનેક જિલ્લાના અનેક તાલુકા મથકમાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં ગંદકી હોવાથી આમ જનતા પરેશાન હોવાના સમાચાર અવારનવાર ન્યૂઝપેપરમાં, ટીવી ન્યૂઝ, મોબાઈલ ન્યૂઝમાં આવતા હોય છે। ત્યારે ભારતના જાગૃત નાગરિકોની સમજમાં આવતું નથી કે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા મિશન ચલાવવામાં આવે છે તો એ કેમ કાંઈ ફેર પડતો નથી। સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં સ્વચ્છતા મિશન માટે થઈ અને લોકોના ટેક્સમાંથી થયેલ આવકમાંથી કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં ગંદકી દૂર કેમ થતી નથી। ત્યારે લખતર તાલુકાના માલિકા ગામના જાગૃત નાગરિકો દ્વારા માલિકા ગ્રામ પંચાયતમાં અવારનવાર લેખિત રજૂઆત કરવા છતાં ગંદકી દૂર નહીં થતાં આજે તેઓ લખતર મામલતદારશ્રી કચેરીએ પહોંચ્યા હતા અને લખતર મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી તેમના વિસ્તારમાંથી ગંદકી રોડ ઉપર ફરી વળતા ગંદા પાણી બંધ કરવા માટે થઈ અને તેમના દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। ત્યારે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે આ અંગે તેઓ છેલ્લા ઘણા સમયથી માલિકા ગ્રામ પંચાયતની અંદર લેખિત રજૂઆત કરવા સાથે મૌખિક રજૂઆત કરતા રહ્યા છે, પરંતુ તેઓના વિસ્તારની હાલત દયનીય અને બદતર છે। તેઓને ઘરે જવું અને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે।